अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों। चालो बहुपदी प्रकरणમાં છેલ્લા ભાગના વિડિયોમાં હું તમારું સ્વાગત કરું છું। રાઈટ, જઈએ આજ આ દાખલો 3 માર્ક્સમાં માર્ચ 2020 ના બોર્ડના પ્રશ્નપત્રમાં પૂછાયેલો છે। રકમ કંઈક આવું કે છે આપણને કે x નો ઘન ઓછા 3x નો વર્ગ વત્તા x વત્તા 2 બહુપદી g of x વડે ભાગતા ભાગફળ અને શેષ અનુક્રમે x ઓછા 2 અને ઓછા 2x વત્તા 4 મળે છે તો g of x શોધો। એટલે કે આપણે ભાજક બહુપદી શોધવાની છે। અત્યાર સુધી જે બધા દાખલા ગણેલા છે એમાં સૌથી અલગ દાખલો છે પણ એટલો જ સરળ પણ છે। ચાલો સૌપ્રથમ આપણને જે રકમમાં આપેલું છે તે વસ્તુ લખી દઈએ કે આપણને જે શોધવાનું છે એ શોધવાનું કઈ રીતે એમાં સરળતા રહે। જઈએ આપણને આ એક બહુપદી આપેલી છે એટલે કે આપણને ભાજ્ય બહુપદી આપી દીધેલી છે। આપણે જાણીએ છીએ કે ભાજ્ય બહુપદીને આપણે કઈ રીતે દર્શાવીએ છીએ p of x વડે। તો p of x બરાબર x નો ઘન ઓછા 3x નો વર્ગ વત્તા x વત્તા 2 g of x તો આપણે શોધવાના છે। હવે આ શબ્દ જરા ધ્યાનથી લેજો। ભાગફળ અને શેષ અનુક્રમે એટલે કે ક્રમમાં યાદ રાખજો। પછી ભાગફળ બહુપદી આના બની જાય અને શેષ બહુપદી આના બની જાય। આપણને ભાગફળ અને શેષ અનુક્રમે એટલે કે આ જે છે એ ભાગફળ બહુપદી છે અને આ જે છે એ શેષ બહુપદી છે। એટલે ભાગફળ બહુપદી u of x બરાબર કેટલા છે તો કે x ઓછા 2 છે અને શેષ બહુપદી r of x બરાબર કેટલા છે તો કે ઓછા 2x વત્તા 4 છે। જ્યારે આ પ્રકારની ચાર બહુપદી અલગ અલગ આપેલી હોય ત્યારે એના માટેનું આપણને ભાગ પ્રવેધીનું સૂત્ર આપેલું છે। કયું સૂત્ર છે તો સૂત્ર મુજબ શું સૂત્ર છે આપણી પાસે કે p of x બરાબર g of x ગુણ્યા q of x વત્તા r of x। દાખલો બે રીતે ગણાય। ક્યાંક તો આ બધી આપેલી કિંમતો તમે આમાં મૂકી દેશો તો તમે સરળતાથી જઈ શકશો, g of x ને શોધી શકશો। પરંતુ જો એ રીતે જોવા જશો તો ગુણાકારમાં કૌંસમાં એક કૌંસના બીજા કૌંસ સાથે ગુણાકારમાં તમને તકલીફ પડશે। એ માટે આપણે અહીંયા g of x ને આ જે સૂત્ર છે સૂત્ર પ્રમાણે જ આપણે g of x ને સૂત્રનો કર્તા બનાવી દઈએ તો શું થશે જુઓ। આ બંને વચ્ચે ગુણાકારની નિશાની છે એને રહેવા દો, વત્તા r of x છે એને સૌપ્રથમ આપણે આ તરફ લઈ લઈએ તો શું બનશે જુઓ p of x વત્તા છે એટલે ઓછા r of x થઈ જશે। હવે આ બાજુ રાખો g of x ગુણ્યા q of x। આપણે શોધવાનું શું છે g of x શોધવાના છે, ગુણાકાર વાળું છે, બરાબર ની આ બાજુ આવશે એટલે ભાગાકારમાં જશે એટલે શું મળશે p of x ઓછા r of x બરાબર છેદમાં q of x આ ગુણાકાર આ બાજુ આવશે તો ભાગાકારમાં જશે બરાબર આપણને મળશે g of x। એક તરફ લખી દઈએ અને g of x ને આ બાજુ લખી દઈએ અને સાથે સાથે કિંમતો પણ મૂકતા જઈએ તો શું મળશે g of x બરાબર p of x કેટલા આપેલા છે આડિયા x નો ઘન ઓછા 3x નો વર્ગ વત્તા x વત્તા 2 ઓછા r of x કેટલા આપેલા છે આપણને આ આડિયા ઓછા કૌંસમાં લખજો ઓછા 2x વત્તા 4 ને છેદમાં શું આપેલું છે q of x અને q of x આપણી પાસે છે x ઓછા 2। આ કૌંસ છૂટા પાડી દઈએ તો શું થશે જુઓ g of x બરાબર x નો ઘન ઓછા 3x નો વર્ગ વત્તા x વત્તા 2। હવે નિશાનીને ધ્યાન રાખજો ઓછા ઓછા વત્તા 2x ઓછા વત્તા ઓછા 4 અને છેદમાં આપણી પાસે છે x ઓછા 2 તો બરાબર શું મળશે આપણને x ઘન ઓછા 3x નો વર્ગ જો વત્તા x વત્તા 2x એટલે આપણને મળશે વત્તા 3x વત્તા 2
-4 બે અલગ અલગ નિશાની એટલે મોટીમાંથી નાનીની બાદબાકી અને મોટી સંખ્યા આગળની નિશાની મૂકી દેવાની તો 4 માંથી 2 જશે તો 2 મળશે અને 4 ની આગળ ઓછા એટલે ઓછા અને મળશે x - 2 એટલે કે જો આપણે g of x શોધવા હશે તો આપેલી બહુપદી છે ઉપર અંશને છેદ વડે ભાગવા પડે એટલે ભાગાકારની પ્રક્રિયા તો આપણે જાણીએ છીએ ચાલો તો ભાગાકારની પ્રક્રિયા લઈ લઈએ ભાગાકાર કરી નાખીએ અંદરના ભાગે લઈશું આપણે x નો ઘન ઓછા 3x નો વર્ગ વત્તા 3x ઓછા 2 અહીંયા લઈશું x ઓછા 2 યાદ કરો આપણી પદ્ધતિ પહેલું પદ લઈ લઈએ શું આપેલું છે x નો ઘન અવિભાજ્ય અવયવ લઈ લો x ગુણ્યા x ગુણ્યા x આ પ્રથમ પદ છે પ્રથમ પદ x છે તે એક x નીકળી જશે શું વધશે x નો વર્ગ હવે જે x નો વર્ગ મળેલો છે એનો આ બંને સાથે ગુણાકાર કરવાનો છે કરી નાખીએ ગુણાકાર તો x વર્ગ ગુણ્યા x એટલે x નો ઘન વત્તા ઓછા ઓછા 2 ગુણ્યા x નો વર્ગ એટલે 2x નો વર્ગ આ બંને પર અહીંયા ગોઠવી દઈએ તો શું થશે જુઓ x નો ઘન ઓછા 2x નો વર્ગ નિશાની બદલે તો ઓછા અને વત્તા આ કેન્સલ થઈ જશે એનો અર્થ છે કે 0 ઓછા 3 ની આગળ ઓછા 2 ની આગળ વત્તા બે અલગ અલગ નિશાની ઓછા 3 માંથી 2 જશે તો એટલે 3 માંથી 2 જશે તો 1 વધશે અને મોટી સંખ્યા 3 એની આગળની નિશાની ઓછા એટલે ઓછા આવશે એટલે ઓછા x નો વર્ગ વત્તા 3x બીજા ભાગ અહીંયા લખીએ નંબર 2 શું આપેલું છે પ્રથમ પદ ઓછા x નો વર્ગ એટલે કે ઓછા ગુણ્યા x ગુણ્યા x કયું પ્રથમ પદ છે તો કે x છે તો x ને કાઢી લો શું વધશે ઓછા x મૂકો ઓછા x નો કૌંસ સાથે ગુણાકાર કરી લો ઓછા વત્તા ઓછા x ગુણ્યા x એટલે x નો વર્ગ ઓછા ઓછા વત્તા 2 ગુણ્યા x એટલે 2x એ પર અહીંયા ગોઠવીએ તો શું થશે જુઓ ઓછા x નો વર્ગ વત્તા 2x વત્તા અને ઓછા નિશાની બદલીશું x વર્ગ માંથી x વર્ગ જશે તો શૂન્ય થઈ જશે 3x માંથી 2x જશે તો x ઉપરથી કેરી કરીએ ઓછા 2 ચાલો હવે શું કરીશું બરાબર છે વત્તા x ને લઈ લઈએ નંબર 3 x x ગુણ્યા 1 x તો આવી ગયો વધશે કેટલા તો વત્તા 1 એનો 1 નો આખા કૌંસ સાથે ગુણાકાર કરીએ તો શું મળશે આપણને x ગુણ્યા x એટલે x વત્તા ઓછા ઓછા 2 ગુણ 2 એટલે એ પણ અહીંયા ગોઠવી દઈએ તો ઓછા 2 અહીંયા ઓછા અહીંયા વત્તા આ કેન્સલ તો 0 આ કેન્સલ તો 0 એટલે આપણને મળશે શું જુઓ આપણે શું કર્યું આ બહુપદી છે એનો આ બહુપદી વડે ભાગાકાર કર્યો શેષ કેટલા મળ્યા 0 એનો અર્થ એ કે આપણને આ જે મળેલું છે એ આપણી કઈ બહુપદી થશે g of x નીચે લખી લો કે આથી ભાજક બહુપદી g of x બરાબર x વર્ગ ઓછા x વત્તા 1 મળે વિચાર કરો 3 માર્ક્સ નો દાખલો આમ જ આપણે સરળતાથી 3 માર્ક્સ લઈ લેવાના છે પ્રયાસ નથી બહુપદી આપેલી છે એને લખી લો જે કિંમતો આપેલી છે એ લખી લો સૂત્ર પ્રમાણે g of x નો સૂત્રનો કર્તા બનાવ્યો આ મેળવ્યું ભાગાકાર કર્યો અને આપણને g of x મળી જશે ખૂબ જ સહેલો દાખલો છે આવો દાખલો પૂછાઈ શકે રકમ બદલાઈ શકે પણ આપણે આ 3 માર્ક ગુમાવવાના નથી અહીંયા આપણું ચેપ્ટર ફિનિશ થશે ચાલો થોડું ક્વિક રિવિઝન લઈ લઈએ કે આપણે આ ચેપ્ટરમાં શું કરેલું છે શરૂઆત કરીએ પ્રથમ ભાગના વિડિયોમાં આપણે બહુપદી કોને કહેવાય બહુપદીની રચના કઈ રીતે થાય છે બહુપદી માટે કેટલાક અગત્યના શબ્દો ચલ અચલ સહગુણક છે બહુપદીની ઘાત છે એની ચર્ચા કરેલી એના ઉપરથી ફરી આપણે બીજા નંબરના વિડિયોમાં આવેલા બીજા નંબરનો વિડિયોમાં આપણે બહુપદીનું શૂન્ય બહુપદીનું મૂલ્ય અને બહુપદીની કિંમત વિશે આપણે જાણેલું ત્યાર પછીનું જે વિડિયો હતું એટલે એક આ બધું જે શરૂઆતનો સ્વાધ્યાય 2.1 એટલે ત્રીજા ભાગના વિડિયોમાં બહુપદીના ભૌમિતિક મૂલ્યોનો આલેખીય રીતની આપણે રજૂઆત કરેલી એમાં અત્યાર સુધી સ્વાધ્યાય 2.1 છે ત્યાં સુધીથી 1 માર્ક્સમાં પૂછાયેલા બધા દાખલાને આપણે ચર્ચા કરેલી પછી
બીજા સ્વાધ્યાય પર પહોંચ્યા તો ત્યાં આપણે બહુપદીના સૂત્રોના સરવાળા અને ગુણાકારના સૂત્રો જાણેલા. સરવાળા માટેનું સૂત્ર યાદ છે તમને, આલ્ફા વત્તા બીટા. એના માટેનું સૂત્ર યાદ કરો, ઓછા બી છેદમાં એ. એના ઉપર આપણે સહગુણકો લખેલા, ઓછા આ જે છે બી યાદ કરો, x નો સહગુણક અને a એ x વર્ગ નો સહગુણક. શા માટે આપણે લખેલું? તો સ્વાધ્યાય 2.1 બહુપદીના શૂન્યો શોધો અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો, એમાં આપણે એનો ઉપયોગ કરેલો. પછી બીજું યાદ કરો, ગુણાકાર. ગુણાકાર માટે આપણે આલ્ફા બીટા ને એના માટે c છેદમાં એ સૂત્રનો ઉપયોગ કર્યો. c અચળ પદ, a એટલે કે x વર્ગનો સહગુણક. આપણે દ્વિઘાત બહુપદી માટે વાત કરેલી, એ જ પ્રમાણે ત્રિઘાત બહુપદી માટે. તો ત્રિઘાત બહુપદી માટે આપણે શાની ચર્ચા કરેલી? શૂન્ય, 3 શૂન્ય લીધેલા ત્રિઘાત બહુપદીના, આલ્ફા બીટા અને ગામા. એના શૂન્યોના સરવાળાનું સૂત્ર જોયેલું માઈનસ b છેદમાં a. બે શૂન્યોના ગુણાકારનું સૂત્ર જોયેલું આપણે c છેદમાં a અને 3 શૂન્યોના ગુણાકારનું સૂત્ર આપણે જોયેલું તે હતું આપણું માઈનસ d ના છેદમાં a. ત્યાં સુધીની ચર્ચા કરી. સ્વાધ્યાય 2.2 પહેલી સૂચના આપણે ગણી, શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપેલ. શૂન્યોના સરવાળા અને ગુણાકાર, શૂન્યો શોધવાના અને શૂન્યોના સરવાળા અને ગુણાકારનો સહગુણક સાથે સંબંધ ચકાસેલો. ત્યાર પછી જે બીજી સૂચના હતી, બીજી સૂચનામાં આપણે બહુપદીના શૂન્યોનો સરવાળો આપેલો અને ગુણાકાર આપેલો. એના ઉપરથી આપણે બહુપદી શોધેલી. યાદ કરો, આપણે k વાળું લીધેલું, અચળ વાસ્તવિક સંખ્યા અને વિસ્તૃત સ્વરૂપની બહુપદીઓ મેળવેલી. અને ત્રીજું સ્વાધ્યાય છે જે આપણે એને પછીના ભાગમાં ચર્ચા કરેલી કે બહુપદીનો બહુપદી વડે ભાગાકાર, ભાગ પ્રવિધિ, ને એના ઉપરથી દાખલા ગણેલા. તો આ પ્રમાણેનો આખો આપણો તદ્દન ઈઝી ચેપ્ટર છે. 6 માર્ક્સ છે. 6 માર્ક્સ આપણે ગુમાવવાના નથી, પ્રેક્ટિસ વારંવાર કરીશું. અહીં આપણે 3 વાર ટેસ્ટ લઈશું, અલગ અલગ તબક્કામાં 3 વાર ટેસ્ટ લઈશું. હું તમને એ ટેસ્ટ સેન્ડ કરીશ. તમારે તમારા વાલીની હાજરીમાં એ ટેસ્ટ આપવાની છે અને મને ફરી પાછું સબમિટ કરવાનું છે. આશા રાખું કે આ જે બધા વિડીયો તમને ગમશે. સ્વાધ્યાય ચેપ્ટર જે પ્રકરણ છે એ સરળ છે અને આ પ્રકરણમાં આપણે એક પણ માર્ક ગુમાવીશું નહીં. ઓકે, થેન્ક યુ.